સમદાતાની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। કૌભાંડમાં પકડાયેલા આરોપી ડોક્ટર સંજય પટોલિયાની પત્નીની પણ સંડોવણી સામે આવી છે। ડોક્ટર સંજય પટોલિયાની પત્ની હેતલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી। આરોપીના ફરી રિમાન્ડ મેળવવા ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી રહી છે। રિમાન્ડમાં હજુ પણ કેટલાક નવા ખુલાસા થાય તેવી શક્યતા છે। સંવાદદાતા અનિતા જોડાયા છે ફોન લાઈન પર। અનિતા, જણાવશો, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને રોજે રોજ ખુલાસા થઈ રહ્યા છે। જી હા, ખાસ તો જે પ્રકારે અમદાવાદમાં ખ્યાતિકાંડ તપાસમાં નવા ખુલાસા અત્યારે સામે આવી રહ્યા છે। કૌભાંડમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ખુલાસા થયા છે કે ડોક્ટર સંજય પટોલિયાની પત્નીની પણ આ કૌભાંડની અંદર સંડોવણી ખુલી છે, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પત્ની હેતલ પટોલિયાની પૂછપરછ કરવામાં આવી હતી। આગામી સમયમાં હજુ પણ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે, કારણ કે જે પ્રકારે ખ્યાતિકાંડની તપાસની અંદર PMJYની જે યોજનાના જે કાર્ડ જે છે તે બનાવવા માટેનું કૌભાંડ સામે આવ્યું હતું, તેને જે નેટવર્કને લઈને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યું હતું। પરંતુ જ્યારે આ પ્રકારે સર્જરી કરવાને લઈને અને PMJYના જે લાભ લેવાને લઈને સરકારની આર્થિક નુકસાન પહોંચાડવા માટે જે કાવતરું હતું, જેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે। હેતલ પટોલિયા અને લઈને હાલ તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જેલમાં રહેલા જે અન્ય જે આરોપીઓ છે તેઓના પણ ફરી વખત ક્રાઇમ બ્રાન્ચ રિમાન્ડ મેળવીને આ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરશે। જી બિલકુલ અનિતા, આભાર।